ઘણી વખત આપણે કોઈ તકલીફ આવી ગઈ હોય તો આપણે આપણા દુખડા રોતા હોઈએ છીએ બીજાની આગળ, પરંતુ એ દુઃખના જે કારણો સમજી લઈએ ને તો ઘણા ખરા એ દુઃખમાંથી આપણે બહાર આવી શકીએ. કારણોને જાણવા જરૂરી છે. મુખ્યત્વે સનાતનમાં જગતગુરુ શંકરાચાર્યએ દુઃખના 4 કારણો બતાવ્યા છે. દુઃખનું પહેલું કારણ છે કુદરતી, કાલ, એને કાલ કહેવાય. અને કુદરતી કારણ જેવી રીતે ધરતીકંપ આવી ગયો, અતિવૃષ્ટિ થઈ ગઈ, અનાવૃષ્ટિ થઈ ગઈ, તો કુદરતીમાં માસ લોકોને, બહુ બધા લોકોને એ અસર કરતું હોય છે. દુઃખનું બીજું કારણ છે એ છે કર્મ. આપણે જે એવું કોઈ કાર્ય કર્યું હોય અને એના કારણે આપણે ભોગવવું પડતું હોય. સાદામાં સાદો દાખલો એવો લઈએ કે બહુ જ તીખું તળેલું આપણે ખાઈ લીધું હોય તો બીજા દિવસે આપણને પેટમાં દુખાવો થાય. તો જે કર્મ કર્યું ખાવાનું એના કારણે આપણે ભોગવવું પડ્યું છે. આવા કર્મને કારણે પણ દુઃખ આવી પડતા હોય છે. ત્રીજું છે પોતાના સ્વભાવને કારણે. તો સ્વભાવને કારણે જે દુઃખ આવી પડતા હોય છે, પોતે જ દુઃખને નોતરીએ છે, પોતાને ને પોતાના બિહેવિયરને કારણે. તો એ પણ એક જોવું જોઈએ. અને ચોથું કારણ છે ગુણ. ઘણી વખત જન્મજાત અમુક એવા ગુણ હોય જે ગુણને કારણે યા તો શારીરિક અથવા માનસિક દુઃખને ભોગવવા પડતા હોય. દુઃખમાંથી બહાર નીકળવા માટેની આ 4 કારણને સમજી લઈએ તો એમાંથી બહાર નીકળવાની ટેકનિક પણ હોય છે. જુનૂનમાં આપણે આ ટેકનિક ભણીશું.